નમસ્કાર. રાજકોટમાંથી ખાદ્ય સુરક્ષાને લગતી ચિંતાજનક ખબર. મવડી વિસ્તારમાં આવેલી રાધેકૃષ્ણ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલા દૂધના નમૂનામાં ગુણવત્તાની ખામી સામે આવી. ફૂડ વિભાગની તપાસમાં આ દૂધ માનવ ઉપયોગ માટે યોગ્ય ન હોવાનું બહાર આવ્યું. મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી મુજબ નમૂનામાં ફોરેન ફેટ મળી આવતા તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું. શહેરમાં ચલાવવામાં આવેલા ચેકિંગ અભિયાન દરમિયાન કુલ 23 ફૂડ ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કેટલાકને સૂચનાઓ આપવામાં આવી. હાલ અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નમૂનો લેવામાં આવ્યો હતો અને એ નમૂનાની અંદર ભેળસેળ ખુલવામાં આવી છે. ક્યારે નમૂનો લેવાયો હતો, શું મળી આવ્યું છે, શું કાર્યવાહી? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એટલે જે ફૂડ શાખા છે એના દ્વારા જે છે ગત ફેબ્રુઆરી મહિનામાં જે છે એક મવડી બાયપાસ પાસે આવેલ સોરઠિયાવાડી પાસે જે છે એમાંથી જે લેબ છે રાધાકૃષ્ણ ડેરી ફાર્મ કરીને એક આપણી જે ડેરી જે છે એમાંથી એક સેમ્પલ જે છે ફૂલ ક્રીમ મિલ્કનું સેમ્પલ જે છે એ ગયા મહિને લેવામાં આવ્યું હતું. એ સેમ્પલ લઈને ધારાધોરણ મુજબ આ સેમ્પલ જે છે ફૂડ લેબોરેટરી ખાતે જે છે પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યું હતું. એનો રિપોર્ટ આપણે ગઈકાલે આપણી પાસે આવેલો. એમાં જે છે ખાસ કરીને દૂધની અંદર એટલે કે ફૂલ ક્રીમ મિલ્કની અંદર ફોરેન ફેટની હાજરી BR-40માં ફોરેન ફેટની હાજરી મળી આવેલ છે. એટલે કે દૂધમાં ફેટની વેલ્યુ વધારવા માટે વેજીટેબલ ઓઇલ અથવા અન્ય કોઈ પણ વસ્તુઓ એડ કરેલી હોઈ શકે છે. હાલ જે છે આ જે નમૂનો જે છે એ સબસ્ટાન્ડર્ડ આવેલો છે અને BR-40 ટેમ્પરેચર જે છે એ BR વેલ્યુ ઘણી બધી અલ્ટર્ડ આવેલ છે. અનુસંધાને જે છે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવેલ હોય. હાલ જે છે એડ્યુકેશનની કાર્યવાહી માટે નોટિસ જે છે 1 મહિનાની બજવણી કરવામાં આવે છે. 1 મહિના બાદ એડ્યુકેશનની કાર્યવાહી જે છે આપણે આમાં કરવામાં આવશે. સર, દૂધ છે એ આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુ છે. ઘણી બધી ખુલ્લી ડેરીઓ પાણી અથવા તો અન્ય વસ્તુની ભેળસેળ કરતા હોય છે. લોકોને શું કહેશો? જી, ખાસ કરીને વાત કરીએ તો બની શકે તો તમામ લોકોને એક અપીલ કરવામાં આવે છે. હાલ જે છે FSSAIમાં એક સુધારો પણ ટૂંક સમયમાં જે છે એ આવી રહ્યો છે કે તમામ જે લૂઝ મિલ્ક સેલર્સ હોય એમને પણ ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત જે છે એનું અમલીકરણ પણ જે છે સઘન રીતે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને લોકોને એક અપીલ છે કે બની શકે તો તમારી સામે તમને વિશ્વસનીય હોય એવા જ દૂધ ઉત્પાદક અથવા વિક્રેતાની પાસેથી જ દૂધ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને દૂધનો ટેસ્ટ, દૂધની સુગંધ અને જે દૂધની અંદર જે છે એ ફેટ અથવા ચરબીની વેલ્યુ કેટલી છે સામાન્યતઃ દૂધ પીવાથી આપણને ખબર પડતી હોય છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈ અન્ય પાણી એડ કરવામાં આવે ત્યારે દૂધની જે છે એ ઘનતા એટલે કે દૂધ જાડું નહીં થોડું પાતળું થતું હોય છે. આ ઉપરાંત મોટા ભાગે છે ફેટ કાઉન્ટ વધારવા માટે ઘણી વખત જે છે દૂધ વિક્રેતાઓ અથવા ઉત્પાદકો જે છે એની અંદર જે ફોરેન ફેટ જે છે ઘણી વખત એડ કરતા હોય છે, જેના કારણે એમને આવશ્યક ભાવ જે છે એ ઘણો બધો ઊંચો મળતો હોય છે. તો અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો માન્ય જે દૂધની ડેરીઓ જે છે જેવી કે મોટી મોટી આપણી જે અમૂલ ઉપરાંતની જેટલી પણ ગોપાલ જેવી ઘણી બધી ડેરીઓ જે છે કે જે મોટા પાયે દૂધનું બધી મંડળીઓ પાસેથી ખરીદીને પ્રોસેસિંગ કરીને લેબોરેટરી કર્યા પછી જ એ દૂધ જે છે પ્રોપર કાઉન્ટ સાથે જ વેચાણ જે છે એ થતું હોય છે. તો બની શકે તો આવી વિશ્વસનીય સંસ્થાઓ પાસેથી અથવા તમારા જે વિશ્વસનીય દૂધ ઉત્પાદક હોય એમની પાસેથી દૂધ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને ફોરેન ફેટમાં મોટા ભાગે વેજીટેબલ ફેટ ઉપરાંત ઘણી વખત એનિમલ ફેટ આ બંને જે છે એને ફોરેન ફેટ કહી શકાય છે. પરંતુ મોટા ભાગે દૂધ ઉત્પાદકો જે છે એ દૂધની ફોરેન મીન્સ ફેટની વેલ્યુ જે વધારવા માટે મોટા ભાગે વેજીટેબલ ઓઇલ્સ અથવા વેજીટેબલ ઘીસ જેની અંદર ઉપલબ્ધ ફેટ જે હોય એ સેપરેટલી એડ કરતા હોય છે. આ જે નમૂનો જે છે એ જ્યારે લેબમાં મોકલવામાં આવે છે ત્યારે જે એનું રિફ્રેક્ટોમીટર હોય એમાં એની જે ફેટની કાઉન્ટ જે છે ખૂબ વધારે અથવા ફોરેન ફેટની હાજરી હોય તો તાત્કાલિક જે છે આપણને જાણ થઈ જતી હોય છે. આ ઉપરાંત ઘણી વખત જે છે ઇમલ્સિફાયર એટલે તરીકે ઘણી વખત દૂધની અંદર ડિટર્જન્ટ ઉપરાંત દૂધની અંદર યુરિયા વગેરેનું મિશ્રણ જે છે એ કરવામાં આવતું હોય છે. પરંતુ મોટા ભાગે ભેળસેળની અંદર દૂધમાં પાણી અને ખાસ કરીને ફેટ કાઉન્ટ વધારવા માટે ફોરેન ફેટ એડ કરવામાં આવતા હોય છે. ફોરેન ફેટથી શું ખાતર? ખાસ કરીને જોવા જઈએ તો મિલ્ક ફેટ જે છે એ કુદરતી રીતે બનતું અથવા કોઈ પણ જે દૂધ
આપતા કોઈ પણ દૂધાળા પ્રાણી દ્વારા શરીરની અંદર બનતો જે ફેટ હોય છે એમાં એસેન્શિયલ ફેટી એસિડ તમામ પ્રકારના ખૂબ સારી અને પ્રચુર માત્રામાં હોય છે. સાથે સાથે વિટામિન એ અને ડીની પણ પુષ્કળ માત્રા હોય છે. જ્યારે વેજીટેબલ ફેટ અથવા ફોરેન ફેટ એમાં એડ કરવામાં આવે છે ત્યારે એમાં જે એસેન્શિયલ ફેટી એસિડ જે છે એ ના હોવાને કારણે એસેન્શિયલ સિવાયના ઘણા બધા ફેટી એસિડ હોય છે કે જે તમારા શરીરની અંદર ખાસ કરીને તમારી ફેટની જે મેટાબોલિઝમ છે એ ખોરવતા હોય છે. અને લાંબા ગાળે આવું દૂધ જો ફોરેન ફેટવાળું દૂધ પીવામાં આવે તો ખાસ કરીને તે ઓબેસિટી, મેદસ્વીતા ઉપરાંત જે છે લાંબા ગાળે ડાયાબિટીસ અને હૃદયની જે નળીઓ જે છે એની અંદર એથ્રોસ્ક્લેરોસિસ, આર્ટેરિયોસ્ક્લેરોસિસ વગેરે જે છે બીમારીઓ જે છે એ નોંધ. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહે મધુબન ડેરી ઓજસવરા પાસે, આ ઉપરાંત ઉમિયાજી ડેરી ઓજસવરા પાસે અને ખાસ કરીને દ્વારકાધીશ ડેરી ફાર્મ ન્યૂ પરિમલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે કે જનકપુરી મેઇન રોડ રૈયા ખાતેથી જે છે આ 3 સંસ્થાઓ પાસેથી પણ દૂધના નમૂના જે શંકાસ્પદ લાગતા આપણે દૂધના નમૂના પણ લેવામાં આવ્યા છે અને આગળ પૃથ્થકરણ અર્થે આ નમૂના જે છે લેબોરેટરી ખાતે મોકલવામાં.